કે સ્પષ્ટ વિધાન આ બહુમત થઈને રહેશે. અમને તો પૂછીશ કે એટલું બધું ઓહો થઈ ગયું કે જ્યારે આપતા પુત્ર ભાઈઓ વાંચન દરમિયાન જ્યારે પ્રશ્નો પૂછે ત્યારે તે તમે જે જવાબ આપો છો ત્યારે દાદા ભગવાનનું એક વાક્ય યાદ આવ્યું કે અમે આ જોઈને બોલીએ છીએ. ત્યારે જે પ્રશ્નો થાય ત્યારે આપની વાણીમાં એટલું ગૂઢ રહસ્ય ખુલ્લું થાય. 2-3 વખત વાંચ્યું પણ આજે જે ફોટ પડ્યા એ અદ્ભુત હતા. ઘણા પ્રશ્નો એવા હતા કે જે પ્રશ્નકર્તાને સંદર્ભમાં દાદાએ અનેક રીતે એને જવાબો આપ્યા એટલે ગૂંચવાયા કરતા હતા. આજે બધા ફોડ મારા વિરમી ગયા છે. આપને મારા સત નમસ્કાર. થોડા જે પ્રશ્નો આજે બુદ્ધિથી ઊભા થયા એ પેજ નંબર 44 કે જે કંઈ થાય તે પ્રતિષ્ઠિત આત્મા કરે છે તે પોતે ન લેવું એ જ ઉપાય. એ બાબતે થોડો વિશેષ બધું શંકરલાલનું છે, આપણે માથે નહીં જવાનું. પરણ્યા તે આ નાડ્યા તે આ કમાયા તોય શંકરલાલ, ખોટ ગઈ તોય શંકરલાલ, સારું કરી આવ્યા તે શંકરલાલ, બગાડી આવ્યા તે શંકરલાલ. આપણે માથે નહીં જવાનું. એ તો શરૂ થઈ ગયું ને. એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ જ એ શંકરલાલ નામનો પૂતળો. ઓકે. તમે કહેતા હતા હું શંકરલાલ મને ના ઓળખ્યો સુરતનો, એ અજ્ઞાન છૂટ્યું આપણું. હવે તમને ભાન થઈ ગયું ના શંકરલાલ જુદા છે, હું શુદ્ધ આત્મા થયો. એટલે આ શંકરલાલ નામનું પૂતળું એ હવે ફળ આપી રહ્યું છે ડિસ્ચાર્જ તરીકે. હવે એવું એના પછીના પેરેગ્રાફમાં એવું કહે છે કે નથી થતું એવું બોલાય જ નહીં. એ પુરુષાર્થથી બિલીફ બરાબર એકદમ ચોક્કસ કે બિલીફ બદલાય છે, પણ કરવાની જે ક્રિયા બોલવાની છે એ વ્યવસ્થિતના સંકલનમાં ના આવે. આ ડખો કરે છે, મને નહીં ભાવે, હું નહીં કરું, બોલ્યો ડખો. ડખો હોય એટલે ડિસ્ટર્બ થાય. એટલે આપણે કે અલ્લાહ હું ટ્રાય કરું, તમે મને શીખવાડી હું જરા બતાવી શકું, મારે નવે છે ને. એટલે ધીમે ધીમે નક્કી કરતા જાઓ, શીખતા જાઓ, શરૂ કરો પૂરું થાય. એટલે ડખો નેગેટિવિટી અને ડખા બંધ થઈ જાય એનાથી. એટલે ડખો એ બિલીફના લેવલે છે અને મારે શંકરલાલ પાસે જે બોલાવવું એ ક્રિયા છે. તો એ જે કંઈ મનોવચન કાયાની ક્રિયાઓ એ તો બધું જન્મથી મૃત્યુ સુધી લઈને નથી આવ્યું. એ બન્યા પછી ખબર પડશે કેટલી લઈને આવેલા છે. બરાબર. બન્યા પછી જ કહેવાય. એની પહેલાં આપણે ગોઠવવાનું પોઝિટિવ એફર્ટ લાસ્ટ મોમેન્ટ સુધી, પછી રિઝલ્ટ આવે તે વ્યવસ્થિત. કારણ એવિડન્સ બધા વન ઓફ ધ એવિડન્સ શંકરલાલનો એવો છે એ ઊંધું બોલે ને તો ઊંધું એ રિઝલ્ટ આવે, છતું બોલે છતું રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવ્યા પછી વ્યવસ્થિત કહેવાય. સમજી ગયા. હવે એવી જ રીતે આપણે એમ કહીએ કે પોઝિટિવ જોવાથી પોઝિટિવ સંજોગ ઊભા થાય. એટલે જે સંજોગો મંગલદાસના છે આ વર્તમાન સંજોગો છે. વર્તમાન તમારું જે જ્ઞાન દર્શન છે એ વર્તમાન જાગૃતિ એટલે જાગ્રત આત્માના લેવલે જે તમારી બિલીફ છે એનાથી તમે જે ઉદયાધીન જે કંઈ થઈ રહ્યું છે એમાં કાં તમે જુઓ જાણો છો ફક્ત, અગર તો તમે એને પોઝિટિવ દ્રષ્ટિથી જુઓ છો. એટલે કે હું બે રીતે જુએ છે, કાં જાગ્રત આત્માના લેવલે જુએ છે, અગર તો પ્રતિષ્ઠિત આત્માના લેવલે જુએ છે. જોવા જાણવાની ક્રિયા બંનેનું જ્ઞાન દર્શન અલગ અલગ છે. એક વર્તમાન છે, એક દત્તભાવનું છે. તો એમાં પોઝિટિવ સંજોગો કેવી રીતે ઊભા થાય? આમાં કેવું છે કે વ્યવસ્થિત આપણને ખબર નથી. સારો બાબો માંદો હોય, મરવાનો છે મરશે, બચવાનો છે બચશે, વ્યવસ્થિત છે ને બધું, એવું ના બોલાય. બધા પોઝિટિવ પ્રયત્ન કરો, સારામાં સારી ટ્રીટમેન્ટ આપો. સુરત ના મેળ બેસે તો મુંબઈ લઈ જાઓ, બધી રીતે દવા કરો. તો આપણે પોઝિટિવ એફર્ટ લાસ્ટ મોમેન્ટ સુધી કર્યા, બચવાનો જ છે. પછી બન્યા પછી વ્યવસ્થિત. એટલે આ શું છે, પોઝિટિવ એવિડન્સ ને આ બુદ્ધિ અક્રમ છે ને, એટલે બુદ્ધિ અહંકાર ખલાસ થયા વગર સીધું આત્મા હું શુદ્ધાત્મા ભાન થઈ ગયું. આ બુદ્ધિ અહંકાર મન ચીજ બધું કાંઠો બધી પડેલી છે અને એ બધાની વચ્ચે આ બધા વ્યવહાર બધા પૂરા કરવાના છે. એટલે આ દખલ કરનારા ઊભા થાય એ ન થવા માટે દાદાએ કીધું કે આનો બચાવવાનો બધો જ પ્રયત્ન કરો. પછી બન્યું એ વ્યવસ્થિત.
જો બુદ્ધિ ખલાસ જ થઈ ગઈ હોય, દખલ જ ના થતી હોય, તો પછી એને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે, શું બને છે જોવાનું છે. આ બુદ્ધિ દખલ કરે છે, કિંમતી પેલું ફૂટી જશે તો, અને જો ફૂટી જશે તો બધા કહે છે તેમ ફોડી નાખો, ધ્યાન નતા રાખતા, મારું કેટલું ખરાબ દેખાશે. એ દખલ કરીને એટલે પેલું નાચ ફૂટે એવું નક્કી કર, પોઝિટિવ પ્રયત્ન કર, એટલે પછી ગોઠવવું પડે છે. એટલે વન ઓફ ધ એવિડન્સ તરીકે લઈ છે. વન ઓફ ધ એવિડન્સ તરીકે, અને તે એની પાસે કરાય. શંકરલાલ ડિસ્ચાર્જનો જ ભાગ ગણીએ છીએ આપણે. બરાબર. પણ ડિસ્ચાર્જમાં જમણા એ ફર્સ્ટ ડિસ્ચાર્જ કહેવાય ને ટોયલેટ ગયા સેકન્ડ ડિસ્ચાર્જ કહેવાય. એવું આ ફર્સ્ટ ડિસ્ચાર્જ છે કે તું નક્કી કર પોઝિટિવ પ્રયત્ન, પછી બન્યું એ સેકન્ડ ડિસ્ચાર્જ. બરાબર. જોનાર જાણનારના લેવલે એક વિશેષ જે ફોડ પડ્યો કે આત્મા, મૂળ આત્મા એટલે પ્રકાશક જ છે. જ્યારે વચલો ભાગ જે હુંના બે ભાગ પડ્યા, જાગૃત લેવલે કે પ્રજ્ઞાશક્તિના લેવલે અને પ્રતિષ્ઠિત આત્મા લેવલે જે જોવા જાણવાની શક્તિ છે, એમાં જોવા જાણનાર એ જાગૃત આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા કાર્યો એકને રૂપે કહેવાય. બરાબર. પ્રતિષ્ઠિત આત્માના કાર્યો ખાય છે, ચાલે છે, બોલે છે, દુઃખને એ રૂપે જુઓ, એ પેલો જ્ઞાતા થયો. ઓકે, જય શ્રી કૃષ્ણ.